જીતના વિશ્વાસ સાથે લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યા। આણંદથી ઉમેદવાર અમિત ચાવડા ભગવાનના દર્શન કરીને ફોર્મ ભરવા રવાના થયા, જે બાદ તેમણે રેલી કરી શક્તિ પ્રદર્શન કર્યું અને ફોર્મ ભર્યું। આ સાથે અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે પણ ફોર્મ ભર્યું। વડોદરાથી કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે આજે ઉમેદવારી નોંધાવી। સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ લોકસભા ચૂંટણી માટે આજે ઉમેદવારી નોંધાવી। પાટણથી ચંદનજી ઠાકોર, જૂનાગઢથી હીરાભાઈ જોટવા, ખેડાથી કાળુસિંહ ડાભી અને દાહોદથી ડોક્ટર પ્રભાબેન તાબિયાડે આજે ઉમેદવારી નોંધાવી। કોંગ્રેસના ઉમેદવારો સાથે સ્થાનિક અને પ્રદેશ કક્ષાના નેતાઓ હાજર રહ્યા। સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમના ઉમેદવારનું ફોર્મ ભરવા સમયે સમર્થન આપ્યું। મોટી સંખ્યામાં કાર્યકરો ઉમેદવારોની સાથે હાજર રહ્યા હતા। કોંગ્રેસના તમામ ઉમેદવારોએ જંગી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। વડોદરામાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે। માનનીય રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ટકોર કરવામાં આવે, અધ્યક્ષ દ્વારા ટકેમ કરવામાં આવે, તેમ છતાં પણ વિકાસ ના થાય તો વડોદરાની જનતાને અપીલ છે કે આ વખતે ચોક્કસપણે આપનો મત વિચાર કરીને આપજો। લોકશાહીનો પવિત્ર પર્વ છે કે મત કોને આપવો એ લોકો નક્કી કરે। લોકો એના અધિકાર જે છે એ 7મી તારીખે પંજાના નિશાન ઉપર બટન અપાવીને ભારતીય જનતા પાર્ટીને પોતાની જગ્યાને પોતાનું સ્થાન બતાવી દેશે। ટાર્ગેટો નક્કી કરવાવાળા એ 2 સીટો પર તો ઉમેદવારો બદલ્યા છે ને હજુ આવતીકાલ સુધી ઘણા બધા બદલાય એવી લોકચર્ચા ચાલી રહી છે। અત્યારે તો એ લોકો એમના ઉમેદવારો બદલવા કે નહીં એના ટાર્ગેટમાં છે। જનતા જનાર્દન છે અને તમે લખી રાખજો કે 2004 જેવું રિઝલ્ટ ગુજરાત અને દેશ મારા કાર્યકરને ક્યાંય આડાહળું જોવું નહીં પડે સાહેબ। મેં દરેક વિસ્તારમાં મારી એક ઓફિસ છે, સાથે સાથે વિધાનસભામાં મારી એક ઓફિસ હું ખોલીશ અને પ્રજાને પૂરતો ન્યાય આપવા માટે અને તમામ પ્રયત્નો મારો સમાજ ભેગો થયો હતો, મારી નાત ભેગી થઈ હતી, મારા નાતના ભાઈઓ ભેગા થયા હતા, 18 આલમના લોકો ભેગા થયા હતા। આજે મને તક હતી, એ જો તકના માધ્યમથી જો હું આજે પાઘડી મારે ઉતારવી જોઈએ, મેં પાઘડી ઉતારીને મેં મારા મતની માગણી કરી છે અને મારી પ્રજા પર, મારા સમાજ ઉપર, મારા કોંગ્રેસના પરિવાર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે આ વખત મને જંગી બહુમતીથી જીતાડીને